બા મારા અર્જુન નો અવાજ છે. અર્જુન મારો દીકરો. દીકરો હા હું કઈ ગયો છે બટા. કેમ છે બા? બસ તને જોઈને બધોય રોગ વયો ગયો. ગમતું નતું મારા દીકરા. મને આવી ગયો, તારા બા. વગર ગમતું નતું. જો આવી ગયો, જો તારી સામે ઊભો છે. હવે કોઈ દી જાતો નહીં હો. હવે નહીં ક્યારે જાય. નહીં જાય. નહીં જાય ને. એ તને કોઈને મળવા લાવ્યો છું. જો હેલો. આ કોણ છે અને આવું કા આમ જણ જેવા કપડા પહેર્યા છે એણે? બા હમ? પહેચાન કોણ છે? મને શું ખબર પડે? આ ગામમાં કોક રહેતી હશે ઈ આવી છે ગામમાં? નહીં કોણ છે આ? બા 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 આ છે ગોપી. પેલા આમ પારકી છોકરી નામ નો અડાય. બા હવે આ પારકી નથી. નહીં હા હવે આ આપણી છે. તું બહુ એકલી થઈ જતી હતી ને તો મેં વિચાર્યું કે તારી જોડે ઘરમાં હાથ બટાવે, તારી જોડે ઘરમાં રોટલી બનાવે એવી કોઈક છોકરી તને જોઈતી હતી. રોટલી બનાવ. હા હા અર્જુન, તને ખબર છે ને કે મને આ બધું કામ નથી ફાવતું. અરે કઈ વાંધો નહીં, તું શીખી જશે. બા તમે બધું શીખવાડી દેજો, ઠીક છે ને ગોપી? તું બધું શીખી જઈશ. મારી બા બહુ સારી છે અને બા ગોપી પણ બહુ સારી છે. જો એકદમ તારા જેવી છે ને. શું થયું બા, નહીં ગમી? મીઠી ને બાપુ અહીં આવો તો. એ મીઠી. ભાઈ મીઠી આવી ગયો બેટા. કેમ છે? ભણવાનું કેવું ચાલે છે તારું? એકદમ મસ્ત. બાપુ જય શ્રી કૃષ્ણ. હા તારી માં છે ને હવારની પીલુડા પાડતી હતી મારો અર્જુન. આ કોણ છે ભાઈ? હા? ખબર પહેચાન કોણ છે? અને જો ને તારી ભાભી. અર્જુન આ હું કર્યું તે? એ તને પરણાવવાના કેવા ઓરતા હતા અને આ તું કોને ઉપાડી લાવ્યો? અને એ તે આવા જણ જેવા કપડા મન તો જોતાય શરમ આવે છે. અરે અને આ મીઠીના બાપુની સામે આવું. એમાં શું થઈ ગયું? આ લોકો કેમ આવું બોલે છે અર્જુન? એવું કઈ નથી. અરે બા થોડી બહુ ટાઈમ પછી મને મળી છે ને એટલે થોડું આમ ઇમોશનલ થઈ ગઈ છે. એ શહેરના છે તો આવું પહેરતા હશે ત્યાં, હે ને ભાભી? હા જો ભાભી. મીઠી સમજી. અરે હું ભાભી કાઈ કીધું નહીં, કાર્યું નહીં અને મંડી પડ્યો છે. લ્યો આની હારે તું. બા અત્યારે લગ્ન થયા નથી, કરવાના છે, એટલા જ માટે હું અહીંયા આવ્યો છું. એકચ્યુઅલી એ લોકો મને ઓળખાણ આપવા માટે લાવ્યા છે અને તમે લોકો પણ મને ઓળખી શકો ને એટલા માટે કે તમે પણ મને મળીને જોઈ લો કે હું તમારા ફેમિલીને લાયક છું કે નહીં. બા, મને- શું બોલે છે આ? હું બોલે છે? અહીંયા ફાફડા બાફડા અમે કાઈ નો ખાઈ હો. અહીંયા તો બસ રોટલા જ હોય. બા ફાફડા. તમે 2 દિવસ આની જોડે રહેશો ને તમને આ બહુ જ ગમશે. સાચું કહું છું. અર્જુન પણ મને ગમશે કે નહીં એ કન્ફ્યુઝન છે. આ તે બહુ ખોટું કર્યું છે. શું શહેરની છોકરીને અમને પૂછ્યા વગરનો અહીંયા લાવ્યો અને એ પણ આવા કપડામાં. અર્જુન બાપુ મેં કહ્યું હતું ને કે મારે નથી આવવું. ગામડાના હતા એવી મને ખબર છે. આ લોકો તો બહુ નેરો માઇન્ડેડ લોકો છે. અરે શું છે અહીંયા તો નળમાં પાણી આવે જ છે. આપણે કુવે ભરવું પડે પણ અહીં જો નળ એ મૂક્યો જ બા છે. ગોપી આવે છે બાપુ આવું નળમાં. નથી. આ શહેરમાં લોકો આવા જ કપડાં પહેરે છે, આવી જ રીતે ફરે છે. આમાં શું ખરાબી છે? સારું જ પહેર્યું છે. હા ભાઈ તું ચિંતા કર મને. બા બાપુનું સમજાવી લઈશ. ભાભી તમે છે ને જરાય ચિંતા ના કરતા હો. તમારા આ કપડામાં તમે હારા જ લાગો છો. પ્લીઝ આપણે જઈએ, મને થોડો રેસ્ટ કરવો છે. હા મારું માથું દુખે છે. મીઠી તું લઈ જા અંદર. ભાભી નહીં એ નહીં, તું જાવ ને અંદર. ચલ. બા જમવાનું બનાવી દેજો અને રોટલી નથી ખાતી, એ બ્રાઉન રાઈસ ખાય છે અને ઘી ના લગાવતા. પેલા પણ કેવો બેશરમ છે. ઓલી સોડીએ કેવી બેશરમ છે. એનો હાથ પકડીને ગયો. ઘરમાં અને તું હું પણ લગ્ન પહેલા ભાઈ મંડાણી છો. બાપુ હવે ભાઈએ છોકરી પસંદ કરી જ લીધી છે તો પછી આપણે અપનાવી તો પડશે જ ને. છોકરીના રંગ કેવા હોય એ તો તું જો. પહેરવેશ આ તારો કેવો છે અને એનો કેવો છે. પહેરવેશ પરથી છોકરીઓ નકે ને બા. આ હું મારે તમને સમજાવવા પડશે. છોકરી દેખાવડી છે, સારી લાગે છે તો આપણામાં ઢળી જશે ધીમે ધીમે. એ કાઈ નહીં હો. ઓલા રવજીન સોરી હારે વાત હાલે જ છે. મારે નથી કરવાની હારે કાઈ.
તમારે નથી કરવાનું, ભાઈએ જ કરવાનું છે. ધીરજ રાખો. બા હંધુય મૂકો ને. આ ભાઈ હું બોલીને ગયો? બ્રાઉન રાઈસ ઈ શું આવે વળી? મને કાંઈ ખબર નથી પડતી. આ તો રોટલા કર્યા છે. બાપુ કાઈ નહીં, હાલો તમે આરામ કરી લ્યો. હાલો સોડો મને પછી. કાંઈ આરામ હવે જિંદગીમાં. આ તો થોડોક ઈએ વયો ગયો, મારે કાંઈ નથી. સી અર્જુન, તારે મને પહેલા જ કહેવાનું હતું કે અહીંયા આવા રૂમમાં મારે મેનેજ કરવું પડશે. મેં પહેલા જ કહ્યું હતું ને કે મારે ગામડે નથી આવવું, મને નથી ગમતું આ બધું. અહીંયાનું કલ્ચર મને નથી સેટ થતું, મારી હેલ્થ ખરાબ થઈ જાય છે. ગોપી રિલેક્સ, થઈ જશે, બધું થઈ જશે. હું રૂમ પણ કરાવી દઈશ, એસી લગવાઈ દઈશ અને બાથરૂમમાં ગીઝર પણ આવી જશે. એટલે તારો પ્લાન શું છે કે આપણે આખી લાઈફ અહીંયા રહેવાનું છે કે તું ગીઝર લગાવીશ, એસી નું કરાવીશ? અહીંયા લાઈફ નથી કાઢવાની. એક બે દિવસ માટે આવ્યા છીએ અને એક કામ કર, તું અહીંયા રોકાઈ જા, હું પાછી જતી રહું છું. અરે ગોપી શું વાત કરે છે? આપણે ઘરે આયા છીએ, બાપુ છે, માં છે, અહીંયા બા છે મારી, તો મીઠી છે, બધા જો બધા કેટલા ખુશ છે. અરે ખુશ? મને તો બિલકુલ ખુશ ના લાગ્યા. બધાના મોઢા પર કંઈક અલગ જ રિએક્શન હતા. તું શહેરથી આવી છે ને, તો એટલે એ લોકો થોડું સમજવામાં ટાઈમ લેશે. કેટલો ટાઈમ? થઈ જશે બધું, તું ટેન્શન ના લે. અને રૂમની ચિંતા તું ના કર, બધું કલર વલર પણ કરાવી દઈશું આપણે, બધું જ થઈ જશે આખું. આપણે 2 દિવસ રહેવાનું છે અને 2 દિવસમાં તું શું કરાવવાનું? કલર કરાવીશ, એસી લઈશ, ત્યાં તો આપણું જોવાનું થશે ને. ગોપી, આપણે 2 દિવસ નથી, 2 મહિના રહેવાનું છે. અચ્છા, એટલે મારી પાસે જૂઠું બોલીને મને તું અહીંયા લાવ્યો. 2 દિવસનું કહીને હવે તું 2 મહિના મને અહીંયા રાખવા માંગે છે. અને શું કામ? જો આમે ત્યાં ઓફિસમાં મને કામ નથી, મેં ઓલરેડી બધું કામ પતાવી દીધું છે. સો એ લોકોએ મને 2 મહિનાની છુટ્ટી આપી દીધી છે. અને તારું કામ તો તું ઓનલાઈન અહીંયા કરી જ શકે છે. અહીંયા નેટવર્કની કોઈ ઇશ્યુ નથી. વાઈફાઈ હું અહીંયા મૂકી દઈશ. શું મૂકીશ તું? વાઈફાઈ કરાવીશ, એસી કરાવીશ, પણ આ ગામડું જ મને નથી ગમતું, એનું તું શું કરીશ? મને નહીં ફાવે અર્જુન. ટ્રસ્ટ મી, ફાઈ જશે. અરે નથી ફવડાવવું મારે. આ પેલી તારી બેન ભાભી આ કેવું ફીલ કરાવે છે કે જાણે હું આમ બહુ મોટી એજની હોય. અને તારા મમ્મી, હા, હું બાજુમાં ઊભી હતી તો મારી સામે પણ નથી જોઈ રહ્યા, એટલા ગાંડા થઈ ગયા છે તને મળવા પાછળ. ગામડાઓમાં આવું જ હોય, છોકરીને આવી રીતે ના જોવાય અને કોઈ નથી જોતું. અને તારું થોડું ડ્રેસિંગ સેન્સ છે ને, તો એટલે ગામડાવાળોને નથી ખબર પડે કે આ બધું શું પહેર્યું છે, જીન્સ ને ઓલ દેટ, એમને ના ખબર પડે. એટલે હવે મારે આ બધું પહેરવાનું પણ બંધ કરી દેવાનું? ના એવું નથી કહેતો. જો તું ગામડાનો છે એ મને ખબર હતી, પણ તું શહેરમાં રહે છે એટલા માટે મેં તને આ પ્રેમ કર્યો છે. બાકી આ બધા કલ્ચરને હું મેનેજ નહીં કરી શકું, મારાથી નહીં થાય અર્જુન. થઈ જશે, બધું જ થઈ જશે, તું ચિંતા ના કર. અરે શું થઈ જશે? મને કઈ થઈ જાય એવું લાગવું તો જોઈએ ને. લાગતું જ નથી મને કે આમાં કશું થઈ શકે. ગોપી, જમી લઈએ, બા આપણી રાહ જોતી હશે. અને એ જ રોટલા શાક. એક કામ કર, તું જમી લે અને મારા માટે એવું હોય ને તો ઓનલાઈન ઓ શિટ, ઓનલાઈન એ તો અહીં આવતું જ નહીં હોય. તું એક કામ કર, તું જમી લે, પછી મને લઈને જા. અહીંયા બાજુમાં કોઈ શહેર હોય ને ત્યાં મને જમાડી દેજે. ગોપી, શહેર અહીંયાથી 3 કલાક દૂર છે અને ત્યાં સુધી તું ભૂખ્યા રહીશ. આજે થોડું ટ્રાય કરી લે, આજે જમી લે. કાલથી તને તારા બ્રાઉન રાઈસ, તારા બધા ડાયટ ફૂડ બધું આવી જશે. કાલે તને બધું મળ્યું છે. ડન? જઈએ, બહાર આ જોતી હશે. અને ધેટ્સ લાઈક અ ગર્લ. ચાલ. ના કરતા તો અર્જુનનો ન્યો આવ્યો જ ને તો હારું થાત. આવ્યો બોલીને લેતો આવ્યો. ઘરમાં કેવી દેખાય છે, શું કરે હવે? બોલો, હવે અર્જુન ઘરે આવી ગયો છે તો પણ હજી શાંતિ નથી થઈ. ક્યાંથી થાય? એના કરતા નહોતો આવ્યો ને એ સારું હતું. કેવું વિચાર્યું તું? એને મારો અર્જુન આવે ને ઓલી રવજીને છોડી હારે એના લગ્ન લેવું ને આખા ગામને જમાડશું ને કેવું આપણે કર્યું તું ને કેવું થઈ ગયું. એટલે જ હું તને કહેતો હતો કે છોકરા ઉપર છે ને મોહ રખાય, પણ એટલી બધી મોહ માયા હારી નહીં. આ શું પરિણામ આવ્યું? બીજું તો ઠીક, એ ગામમાંથી આવ્યા અને બધાએ ભાળી હશે ને કોણ જાણે બધાય હું વિચારતા હશે. અને જોજો ને તમે, બપોર વસાળે બધું આવશે પૂછવા કે તમારા ઘરે ઓલી કોણ છોડી આવી હતી.
મારે હું જવાબ દેવો? મારો છોકરો ઓલી દાખલા જેવી છોડીને લઈને આવ્યો છે. એ મારે કેવું દેવું? મારે પણ બજારે ગયા જેવું નથી. હવે હું બજારે જઈશ ને તો મને અહીંયા હામાં મળીને પૂછશે હમણાં કોણ તમારે ઘરે આવ્યું. છોકરાએ તો નાક કપાયું. એના કરતા ન્યા પૈણી ગયો હોત ને તો હાલત. પણ આ છોડીને એના માવતરે નહીં કહેતા હોય કે આવા કપડાં ન પહેરાય એમ? એ છે ને, તમે કહો છો ને એ સાચી વાત છે. શહેરમાં બધા એવા હોય. એ છોકરીના માવતરે એવું જ પહેરતા હશે. હા એ વાત સાચી હો. શહેરમાં એવો પહેરવેશ હોય એટલે પહેરે હોય, બાકી સંસ્કાર તો એમાં હોય કે ન હોય એ તો આપણે હારી રહી હતી ખબર પડે. બાકી આપણો પહેરવા દેહનો આવો હોય અને એનો ન્યાનો એવો હોય તો એમાં શું કરવું હવે આપણે? એ બધું તો ઠીક છે, પણ હવે એ છોડીને લઈને અહીં આવ્યો છે ને પરણવાની વાતું કરે છે ને એ છોડી અહીં આવશે પરણીને પછી હું મને કરીને દે. મારે એનું કરવું પડશે બધું. પણ મારી મરજી વગર કાંઈ નહીં થાય. હું જોઉં છું કે એ છોડીને કેમ પરણીને અહીંયા લાવે છે. એવું કાંઈ નથી, તમે કાંઈ નહીં બોલી શકો. હું તો બોલી શકું બધું, પણ તું પલપલિયા પાડે ને એટલે તું એના મોઢે છે ને આમ છે ને તેમ છે ને રોજડા રોવે. બાકી મારી સામે એ આવે અને હું વાત કરીશ, જોઉં છું એ છોડીને આ ઘરમાં કેમ લાવે. બધું બોલવાનું છે, પછી તો છોકરો આવે ને પરણીને પછી મને સમજાવે. હવે આવી જ ગઈ છે ને તો બેહાડ ઘરમાં. કેમ બેહાડવી મારે એને? એલીએ હાય. કોઈ મરી નથી ગયું તે હાય હાય કરસ? અરે એ છોડો, ચલો આપણે ફોટો લઈએ. આવો. મારે કોઈ તારી હારે ફોટા નથી પડાવવા. તાર ડાચું જો પેલા અરીસામાં. હું સારી નથી લાગતી. એકચ્યુઅલી શું છે ને કે મારા મમ્મી મને પૂછતા હતા કે આ અર્જુનની મમ્મી કેવી લાગે છે, એટલે મારે એમને ફોટોઝ મોકલવી હતી આપણી. તો ચલો ને એક ફોટો લઈએ. હવે જવા દે ને, એ ફેંકી દે હો. તારા હાથનું ડબલું છે ને એ બધું 60,000નું છે, ફેંકી દો એમ થોડી ચાલે. મેં તને પૈસા પૂછ્યા વગર મંડાણી છે. અને સાંભળ, તું ભલે અહીંયા આવી પણ મને જરાય દીઠી ગમતી નથી હો. અને હવે કેટલા દી રહેવાની છે? સીધા બિસ્તરા પોટલા લ્યો ને અહીંથી હાલતી નહીં થઈ જા, જ્યાંથી આવી હોય ત્યાંથી. હેલો, મારું પણ સાંભળી લેશો. મને કોઈ શોખ નથી આ ઘરમાં રહેવાનો. એકચ્યુઅલી આ ઘર જ નથી, ઝૂંપડામાં રહેવાનો. અને આ તમારું દીકરું છે ને એ મને શોખથી લઈને આવ્યો છે. મેં નહોતું કીધું કે મને લઈને આવે. અને રહી વાત અહીંયાથી જવાની, તો જ્યારે તમારો દીકરો કહેશે ને એ જ સેકન્ડે હું અહીંયાથી જતી રહીશ. હે, એની કાંઈ રાબા જોવાનું નથી. તું આવી ને આય, જોયું ને આ ઝૂંપડું છે, નત ગમતું ને, નત રહેવાનું ને, હાલતી નહીં થઈ જાજે કહું છું. આ 1 મિનિટે ઊભી નહીં રહેતી. મારા દીકરાને પૂછવાની કાંઈ વાત નથી જોવાની. હાલતી થાવ. જુઓ બા, એ જવાનું તો આ છે ને બાબા મન કેતી નહીં હો, જરાય નહીં. આ તમારો દીકરો અને તમે બંને કેટલા અલગ છો ને. ઓકે, મને લાગે છે કે તમારો જે દીકરો છે ને એ મારા થવાવાળા સસરા પર ગયો છે અને તમે કંઈક અલગ જ ઝોનમાં છો. બટ તમારે એ જાણ ખાતર કહી દઉં કે તમારા દીકરા સાથે મારા લગ્ન તો થવાના છે. અને રહી વાત આ ઝૂંપડામાં રહેવાની, તો અહીંયા કોને રહેવું પણ છે. હું તો ખાલી જોવા માટે આવી છું કે આ જે જગ્યાએ બંધ થયું છે મારા થવાવાળા પતિદેવનું, એમનું આ ઝૂંપડું છે કેવું. બાય ધ વે, મને છે ને એ વિચાર આવે છે કે તમે લોકો અહીંયા રહો છો કઈ રીતે. આઈ મીન તમને લોકોને કેવી રીતે ફાવે છે અહીંયા રહેવાનું. હું તો કહું છું કે એના કરતાં તમે પણ શહેર, ઓ નહીં, શહેરમાં તો તમે આવતા જ નહીં, કેમ કે ત્યાં તમે આ ટાઈપનું પહેરીને ફરશો ને તો મારા મમ્મી મારા ઉપર હસશે કે આ કેવા છોકરાને તે પસંદ કર્યો છે. એલી એ અમે તો આવું જ પહેરીએ. આ તું જે વાઘા કાઢીને આવી છે ને અહીંયા, આમ કેવી લાગે છે તને ખબર છે? ઓલું અમારે અહીંયા છે ને એ મેળામાં આવે અને એમાં બધા જાનવરો ફરતા હોય ને, અને એની આજુબાજુ માણા લાકડી લઈને ફરતા હોય ને, એવી લાગસ તું. જરાય હારી નથી લાગતી, ભૂંડી લાગસ, ભૂંડી. જેવી પણ લાગુ છું, પણ થવાની છું તો તમારા પરિવારની વહુ જ, એ નક્કી છે. હવે એમાં તમે પણ ના નહીં કહી શકો અને ન તો તમારા પતિદેવ. બસ એવા સપના જોવાનું ઈ ભૂલી જશે હો.
અમારા ઘરમાં તો તું આવાય જ નહીં. તાર જ્યાં જવું હોય ને ત્યાં વઈ જા. પણ બા તમે વિચારો કે જો ખરેખર તમારી આ વાત માનવાની હોત તો પછી તમારો આ દીકરો મને અહીંયા ગામડે લઈને શું કામ આવત? તો પછી તમારી જ ચોઈસની છોકરી સાથે એને લગ્ન કેમ ના કર્યા? એટલે તમારું અહીંયા 1% પણ ચાલવાનું નથી. લગ્ન તો મારા તમારા દીકરા સાથે જ થશે. અને જો એવું ન થવાનું હોત તો પછી મને અહીંયા ગામડે સુધી આવવાની જરૂર જ ના પડી હોત ને. શું તમે હવે સપના જોવા માંડો મારા તમારા દીકરા સાથે લગ્ન થવાના? અને હું તો કહું છું તૈયારી પણ કરવા જ માંડો. એલી એ ટકા હું મંડાણીશ. બધાયના માથે વાળ છે, કોઈને ટકો નથી. અને લ્યો લગ્ન કરવા છે એમ લગ્ન થઈ જતા હોય. મારી હા વગર લગ્ન થવાના જ નથી. શું ને તું લગ્ન કરવાનું કહેશ? મારો છોકરો આવ હાથમાંથી ગયો.